ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે હાજર થયા છીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયેલું હતું કે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટેના મુખ્ય પત્રકો. તો મુખ્ય પત્રકો કેટલા હતા? બે. એક નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું. તો આ પત્રકોને નાણાકીય પત્રકો પણ કહેવામાં આવે. બરાબર. આ પત્રકો વિશેની માહિતી મેળવતા પહેલા આપણે તેના લક્ષણો અને હેતુઓ વિશેની વાત કરી લઈએ. તો નાણાકીય પત્રકોના લક્ષણો. તો નાણાકીય પત્રકોના લક્ષણો શું છે? તો પેલું, નાણાકીય પત્રકોને ઐતિહાસિક પત્રકો પણ કહેવામાં આવે છે. શું કામ? તો એ ભૂતકાળને દર્શાવવા માટે ઉપયોગી બને છે. કંપનીનું વર્ષ 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધીનું હોય તો દાખલા તરીકે 1 એપ્રિલ 2018 થી લઈ 31 માર્ચ 2019 સુધીનો સમયગાળો એ તમારો ભૂતકાળ ગણાય. હવે જોઈએ કે આંકડાઓ નાણાંના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તમારી તમામ પ્રકારની આંકડાકીય માહિતી શેમાં દર્શાવવામાં આવે છે? નાણાંના સ્વરૂપમાં. નાણાકીય પત્રકો સત્ય આધારિત નોંધવામાં આવે છે. નાણાકીય પત્રકો શેના આધારિત નોંધવામાં આવે છે? સત્ય આધારિત. પરંતુ અમુક ટાઈમ ઉપર અથવા તો કોઈ ચોક્કસ સમયે અથવા તો કોઈ પણ ગેરકારણોસર આ માહિતી આપણને મળી શકતી નથી. એટલે કે શું કીધું? જો પરંતુ કેટલાક સત્યો મહત્વના હોય છે જે નોંધાતા નથી. બરાબર. દાખલા તરીકે ઉપાડજે પાઘડી. હવે જોઈએ નફા નુકસાનનું પત્રક શું કરે છે? તો નફા નુકસાનનું પત્રક નાણાકીય કામગીરીનો દેખાવ કરે છે. શેનો દેખાવ કરે છે? નાણાકીય કામગીરીનો દેખાવ, જેના ઉપરથી તમે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણી શકો છો. હવે પાકું સરવૈયું શું કરે છે? તો પાકું સરવૈયું ઇક્વિટી, જવાબદારી અને મિલકતોની દેખરેખ કરે છે. શેની દેખરેખ કરે છે? ઇક્વિટી, જવાબદારી અને મિલકતો. તેમાં તમારી ઇક્વિટી અને જવાબદારી સામે મિલકતોનું પ્રમાણ કેટલું છે? ઇક્વિટી અને જવાબદારી સામે મિલકતોનું પ્રમાણ સમ હોવું જોઈએ. હવે નાણાકીય પત્રકો શેના આધારે તૈયાર કરવામાં આવે છે? તો નાણાકીય પત્રકો નામાના સર્વસામાન્ય સ્વીકૃત સિદ્ધાંતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હવે આગળનું લક્ષણ જોઈએ તો નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે એકથી વધારે વિકલ્પો ઉપયોગી હોઈ શકે, પરંતુ જેમાં માલ સામગ્રીનું મૂલ્યાંકન, ઘસારાની જોગવાઈ, આવા અમુક કારણોસર તમારે એકથી વધારે વિકલ્પોનો ઉપયોગ કરવો પડે ત્યારે નામાના સર્વસામાન્ય સ્વીકૃત સિદ્ધાંતોને આધારે તમને એક કરતાં વધારે વિકલ્પોની પસંદગીની પણ છૂટ આપવામાં આવે છે. આ હતા નાણાકીય પત્રકોના લક્ષણો. ચાલો હવે જોઈએ નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ. તો નાણાકીય પત્રકો તૈયાર કરવાનો મુખ્ય હેતુ શું છે? કે કંપનીની કામગીરી વિશે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવી શકાય. પહેલો હેતુ શું છે? કંપનીની કામગીરી વિશે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવી શકાય. નંબર 2, નાણાકીય સ્થિતિ અંગે વ્યાજબી અને સાચો ખ્યાલ મેળવી શકાય. પહેલું તો કામગીરી વિશેનો ખ્યાલ, બીજું છે નાણાકીય સ્થિતિ વિશેનો ખ્યાલ. કેવો ખ્યાલ? તો સાચો અને વ્યાજબી. નંબર 3, કાયદાકીય જરૂરિયાતોનું પાલન કરી શકાય. શું કરી શકાય? કાયદાકીય જરૂરિયાતોનું પાલન કરી શકાય. અને નંબર 4 કે વિવિધ હિત ધરાવનારાઓને કંપનીની નાણાકીય માહિતીની જાણ કરી શકાય. શું કરી શકાય? કે અલગ અલગ વ્યક્તિને કંપનીની નાણાકીય માહિતીની જાણ કરી શકાય, પરંતુ કેવા વ્યક્તિ? જે કંપનીના હિતમાં હોય તેવા. બરાબર. હવે આપણે આજ માટે એટલું રાખીએ અને આગળના લેક્ચરની અંદર નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયા વિશેની માહિતી મેળવીશું. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબોની અંદર નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું. હવે જ્યારે આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબો ગણેલા ત્યારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવતું. બરાબર. જે તમને આડા સ્વરૂપે જોવા મળતું હતું, પરંતુ કંપનીના વાર્ષિક હિસાબોની અંદર તમારે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંનેનું કોમ્બિનેશન એટલે કે નફા નુકસાન પત્રક આવે છે, જે તમને આય સ્વરૂપે જોવા મળે છે. કેવા? આય એટલે ઊભા સ્વરૂપે. તેની સાથે કંપનીનું પાકું સરવૈયું પણ તમને ઊભા સ્વરૂપે જોવા મળે છે. તો ચાલો પહેલા જોઈએ કે નફા નુકસાનનું પત્રક એટલે શું. જેમ ભાગીદારીના વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરેલા, તેમજ કંપનીના વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરવાના છે.
ભાગીદારીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબોની અંદર માઇનોર ચેન્જીસ છે. એમાં આપણે 3 ખાતાઓ તૈયાર કરતા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. અહીંયા આપણે 2 પત્રકો તૈયાર કરવાના છે, જેમાં પહેલું છે નફા નુકસાનનું પત્રક અને બીજું છે પાકું સરવૈયું. હવે નફા નુકસાનનું પત્રક એ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંનેનો સમાવેશ કરે છે, જેમાં વેચાણ, ખરીદી આ બધું આપણે વેપાર ખાતાની અંદર લખતા ભાગીદારીના વાર્ષિક હિસાબોની અંદર, પરંતુ કંપનીના વાર્ષિક હિસાબોની અંદર આપણે આને નફા નુકસાન પત્રકની અંદર સમાવેશ કરેલો છે. તેથી આમાં શું આવશે કે નફા નુકસાન પત્રક એ વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાની બંનેની ગરજ સારે છે. તો ચાલો જોઈએ નફા નુકસાનનું પત્રક એટલે શું. તો નફા નુકસાનનું પત્રક આપણે શેની માટે ઉપયોગી થાય કે આપણો શું કહેવાય, કરવેરાનો બાદ નફો જાણવા માટે, કરવેરા પછીનો નફો જાણવા માટે શેનો ઉપયોગ થાય છે, નફા નુકસાનના પત્રકનો. એટલે આપણો શું થયો, ચોખ્ખો નફો. બરાબર. તો હવે જો એનું હેડિંગ કેવી રીતના આપવાનું કે તમારું જે કંપની હોય તે, તો શ્રી કોમ્પ્યુટર લિમિટેડ કંપનીનું તારીખ 31/3/2020 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. આપણે જેમ ભાગીદારીના વાર્ષિક હિસાબો તૈયાર કરતા તમે જેમ હેડિંગ આપતા, એવી રીતના આમાં પણ આ જ હેડિંગ આપવાનું છે. ખાલી ફક્ત એટલો છે કે પેલું આડા સ્વરૂપે હતું એટલે ઉધાર અને જમા બાજુ એમ લખવામાં આવતું, અહીંયા એવું લખવામાં આવતું નથી. બરાબર. કારણ શું આનું કે આ ઊભા સ્વરૂપે જોવા મળે છે. તો ચાલો હવે એની અંદરની વસ્તુઓ જોઈએ. તો પહેલા તો આપણે નમૂનો જોઈ લઈએ. તો એક તો વિગતનું ખાનું, ત્યારબાદ આવશે નોંધ નંબર, રકમ રૂપિયા અને કુલ રકમ રૂપિયા. હવે નોંધ નંબરની અંદર તમારે જો કોઈ નોંધ આપેલી હોય તો લખવામાં આવશે. રકમ રૂપિયાની અંદર તમારે જે વિગત લખેલી છે એની પ્રથમ આ રકમ જે આવે છે, પ્રથમ આંકડાકીય માહિતી આવે છે એને અહીંયા લખવાની. ત્યારબાદ એ બંનેનો સરવાળો કરીને તમારી કુલ આવક આવે છે એને તમારે અહીંયા લખવાની. તો ચાલો જોઈએ. પેલું છે કામગીરીમાંથી મળતી ઉપજ. કામગીરી એટલે તમે કોઈ કામ કરો છો તેના બદલામાં, એટલે તમે વેચાણ કર્યું છે તો એમાંથી જે આવક પ્રાપ્ત થાય એને. પણ આપણે કેવું વેચાણ જોઈએ, ચોખ્ખું વેચાણ. તો વેચાણ, કુલ ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત. અને વેચાણ પરતની જે રકમ આવે એટલે તમારું કુલ ચોખ્ખું વેચાણ આવી ગયું. તો કુલ ચોખ્ખા વેચાણની રકમ ક્યાં આવશે, અહીંયા. ત્યારબાદ અન્ય ઉપજ. અન્ય ઉપજ એટલે તમે જે અન્ય કામગીરીમાંથી આવક મેળવેલી હોય તેમ, જેમ કે વ્યાજ, ડિવિડન્ડ, મિલકત વેચાણનો નફો, આ વગેરે જેવી આવકો તમારી અન્ય ઉપજ ગણાય. તો એ ક્યાં આવશે, અહીંયા. હવે ત્રીજું છે કુલ ઉપજ. નંબર 1 વત્તા 2, આ બંનેનું કોમ્બિનેશન એટલે નંબર 3, જે કુલ ઉપજ છે એ આ બંનેનો સરવાળો કરીને અહીંયા ડબલ અંડરલાઈન આંકવામાં આવે છે. એટલે આ બંનેનો સરવાળો તમારે શું થશે, અહીંયા. ખબર પડી ગઈ એટલી વસ્તુ. ત્યારબાદ આવે છે ખર્ચાઓ. હવે ખરીદી. ખરીદી શેમાં આવે, વેપાર ખાતાની અંદર. વેચાણ શેમાં આવે, વેપાર ખાતાની અંદર. આપણે આગળ કીધું એમ કે નફા નુકસાનનું પત્રક છે એ વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા બંનેની ગરજ સારે છે. શું કામ, આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબો જોયા એમ આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું અલગ બનાવવું પડતું હતું, પરંતુ કંપનીના વાર્ષિક હિસાબોની અંદર વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંનેને શેમાં સમાવેશ કરવામાં આવેલો છે, નફા નુકસાન પત્રકની અંદર. હવે જોઈએ ખરીદી અથવા તો વપરાયેલ માલની પડતર. આ તમારા બધા ખર્ચા છે. પેલું હતું એ તમારી શું હતી, આવકો. હવે આવે છે તમારા ખર્ચા. તો ખરીદી અથવા વપરાયેલ માલની પડતર. તો અહીંયા એની રકમ. ત્યારબાદ આવે સ્ટોકમાં ફેરફાર અથવા સ્ટોકની ફેરબદલી અથવા સ્ટોકનો ઉથલો. એની રકમ અહીંયા. તમારા પ્રત્યક્ષ ખર્ચા, મજૂરી, નૂર, લારી ભાડું, આ તમારા શું થાય, પ્રત્યક્ષ ખર્ચા. તો એને તમારે અહીંયા રાખવાના. કર્મચારી લાભના ખર્ચા, કર્મચારીને પગાર, બોનસ, કમિશન, બરાબર, ભથ્થું, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આ તમારા બધા કેવા છે ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા, એને અહીંયા. ત્યારબાદ આવે નાણાકીય પડતર. નાણાકીય પડતરના ખર્ચા એટલે કેવા ખર્ચા તમને આપેલા છે, ડિબેન્ચર વ્યાજ, લોન વ્યાજ, આ તમારા કેવા ખર્ચા થયા, નાણાકીય પડતરના ખર્ચા. એટલે તમારે એને ખર્ચના ખાનામાં લખવાના. ત્યારબાદ આવે ઘસારો. મિલકત ઉપર જે ઘસારો લાગે છે તે, એને અહીંયા રાખવાનું. ત્યારબાદ આવે છે અન્ય ખર્ચા. અન્ય ખર્ચા એટલે ઓફિસ અને વહીવટી ખર્ચા, જેમ કે કામકાજના ખર્ચા, તો એ બધા અહીંયા. હવે આ તમામ ખર્ચાનો સરવાળો અહીંયા કરીને તેને કુલ ખર્ચાઓ બહાર આપવામાં આવે છે. જેમ આપણે આવકની અંદર ડબલ અંડરલાઈન કરી એટલે તમારી ચોખ્ખી આવક, તેવી રીતના તમારા ચોખ્ખા ખર્ચા અહીંયા દર્શાવવામાં આવે
છે। હવે ત્યારબાદ જોવાનું છે કે કરવેરા પહેલાનો નફો શું આવશે? તમે આવક જોઈ લીધી, ખર્ચા જોઈ લીધા, હવે ત્યારબાદ આવે કરવેરા પહેલાનો નફો। કરવેરા પહેલાનો નફો એટલે શું? તે કરવેરા બાદ પહેલાનો નફો। તો તમારા કરવેરા પહેલાનો નફો જોતો હોય તો 3 માંથી 4 એટલે કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરો એટલે તમને કરવેરા પહેલાનો નફો પ્રાપ્ત થાય। શું? કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરો એટલે તમને કરવેરા પહેલાનો નફો પ્રાપ્ત થાય। તો એને તમારે અહીંયા મૂકવાનું। ત્યારબાદ આવશે કરવેરાની જોગવાઈ। તમને દાખલાની અંદર જો કરવેરાની જોગવાઈ આપેલી હોય તો એ તમારે જોગવાઈ કરવાની। ચોખ્ખા નફા પર કરવેરાની જોગવાઈ થાય, બરાબર। તો એ જોગવાઈ પ્રમાણે અહીંયા એ રકમ લખવાની અને નંબર 7 કરવેરા બાદનો નફો એટલે કે કરવેરા પહેલાનો જે નફો છે આપણી પાસે એટલે કે ચોખ્ખા નફામાંથી કરવેરાની જોગવાઈ બાદ કરવાની। ત્યારબાદ કરવેરા બાદનો નફો તમે અહીં જોઈ શકો છો। હવે આ કરવેરા બાદનો નફો તમારે ક્યાં લઈ જવાનો આવશે? કરવેરા બાદનો નફો, ચોખ્ખો નફો, અનામત અને વધારો તેમજ અન્ય ચાલુ જવાબદારીની અંદર ટૂંકા ગાળાની જોગવાઈઓની અંદર તમારે લઈ જવામાં આવશે, જે પાકા સરવૈયામાં આપણે જોવાનું છે।